અમદાવાદમાં રક્તપાત મચાવવાનો રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટરોનો મનસૂબો નિષ્ફળ રહ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક અત્યંત સાહસિક અને જોખમી ઓપરેશન પાર પાડીને રાજસ્થાનના કુખ્યાત રવિ ગોધરા ગેંગના બે ખતરનાક શાર્પશૂટરોને ઝડપી પાડ્યા છે. કોટામાં આતંકનો પર્યાય બનેલા આ શખ્સોએ ગુજરાતમાં પગપેસરો કરે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે તેમને દબોચી લીધા છે. સતત 7 કલાક સુધી ચાલેલા આ હાઈ વોલ્ટેજ ડ્રામામાં અંતે કાયદાનો વિજય થયો છે. ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવેલા આ ચહેરાઓ કોઈ સામાન્ય ગુનેગારો નથી, પરંતુ ક્રાઇમની દુનિયામાં રીઢા ખેલાડીઓ છે. પકડાયેલા આરોપીઓમાં અમન ઉર્ફે બચ્ચા, અને જેની ઉંમર 25 વર્ષ છે અને જે કોટાના કુરેશપુરનો વિસ્તારનો રહેવાસી છે. ત્યારે જે બીજો આરોપી છે સુહેબ ઉર્ફે ચિંટુ, તે 26 વર્ષનો છે અને તે કોટાના પાટલપોર વિસ્તારનો રહેવાસી છે. આ બંને શખ્સો સામે રાજસ્થાનમાં હત્યાના પ્રયાસ, આર્મ્સ એક્ટ, સંગઠિત ખંડણી જેવા 20 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ શાર્પશૂટરો તાજેતરમાં જ કુખ્યાત રવિ ગોધરા ગેંગના જોડાયા હતા અને અમદાવાદમાં ખંડણીનું નેટવર્ક ઊભું કરવા તેમજ લોકલ ટાર્ગેટની રેકી કરવા માટે આવ્યા હતા. ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ક્રાઇમ બ્રાન્ચે બાતમી મળી હતી અને આ જોડીને શહેરમાં છુપાયેલી છે તેવી બાતમીના આધારે રેડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી હતી અને આરોપીઓને પોલીસની જોઈને નાસી છૂટવાના તમામ પ્રયાસો કર્યા હતા. ગલીઓમાં ફિલ્મી ઢબે પીછો થયો હતો, પરંતુ 7 કલાકથી ભારે જહેમત બાદ પોલીસે તેમને કોઈ મોટો ગુનો આચરે તે પહેલા જ ઝડપી પાડ્યા હતા. આ ઓપરેશને સાબિત કરી દીધું છે કે ગુજરાતમાં ગેંગસ્ટરવાદ માટે કોઈ સ્થાન નથી. હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ રાજસ્થાનની કોટા પોલીસ સાથે સતત સંપર્કમાં છે અને હાલ પ્રાથમિક પૂછપરછ અને કાનૂની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ બંને આરોપીઓને કોટા પોલીસને સોંપી દેવામાં આવશે. આ ધરપકડથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે અમદાવાદ પોલીસ બહારના રાજ્યોના ગુનેગારો પર બાજ નજર રાખીને બેઠી છે. તમારું શું માનવું છે આના વિશે? તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ લલકા ન્યૂઝના લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.